મહત્વના સમાચાર મળી રહ્યા છે। નવસારી જિલ્લામાં તસ્કરોનો તરખાટ। નવસારી જિલ્લાના વેસમા ગામના બજારમાં એક જ રાતમાં 3 દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા। દુકાનમાંથી રોકડ તથા કપડાની ચોરી। છેલ્લા ઘણા સમયથી નવસારી જિલ્લા વેસમા ગામમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। ત્યારે રાત્રિના અંધારાનો લાભ લઈ ચોર દ્વારા અલગ અલગ દુકાનોમાં ચોરી કરવામાં આવી રહી છે। નવસારી જિલ્લામાં સતત વધતી જતી ચોરીના ઘટનાઓથી વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। નવસારી જિલ્લાના વેસમા ગામમાં બેફામ બનેલ તસ્કરોએ 3 દુકાનોમાં ઘૂસી રોકડ તથા કપડાની ચોરી કરી। દુકાનમાં તોડફોડ કરી દુકાનદારને આર્થિક નુકસાન પહોંચ્યું છે। તસ્કરોની દુકાનની કાચી છતના પતરા તોડી તસ્કરી કરવાની એક સરખી મોડેસ ઓપરેન્ડી સામે આવી છે। ત્યારે પોલીસે ચોરીની ઘટના અંગે તપાસ હાથ ધરી છે। ગત રાત્રિના બિગ બી ગાર્મેન્ટ, ધ ફેમિલી શોપ એન્ડ બિગ બી ગાર્મેન્ટ, કિડ્સ વેર એન્ડ ગર્લ્સ વેર નામની 2 કપડાની દુકાન તથા શ્રીનાથ આઈસ્ક્રીમ નામની દુકાનોને ચોરે નિશાન બનાવતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે। દુકાનોના પતરા તૂટવા લાગ્યા છે। વેસમા બજારના મુખ્ય માર્ગ પર આવેલી 3 દુકાનોને તસ્કરો દ્વારા ચોરીનો ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે। ત્રણેય દુકાનની છત પરથી પતરા તોડી ચોરોએ અંદર પ્રવેશ કર્યો અને તે દુકાનમાંથી અંદાજે 80,000 જેવા રોકડ તથા કપડાની ચોરી કરી ગયા છે। ચોરોએ હાથફેરો કર્યો ત્યારે એક જ રાતમાં 3 દુકાનોને ચોરી કરવા નિશાન બનાવ્યું। કપડાની દુકાનોને વધુ ટાર્ગેટ કરવામાં આવી છે। ત્યારે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ વાણા, નવસારી।